મેચ્યોરિટી આવી જાય, મોટી થઈ જાય, સામાજિક રીતે મોટી થઈ જાય, પછી બે બહેનો બેઠી છે બેડરૂમમાં, એટલે આમ આડી પડી છે, સૂતી છે, અને એક બેન બીજી બેનને કહે છે કે તું બહુ સારી રીતે મોટી થઈ, આપણે બંને સરખી બે સગી બહેનો છીએ, સિબલિંગ્સ છીએ, પણ તે પરિવાર સાથે તું મોટી થઈ, તારા બાળકો છે, તે તારા માઇન્ડને સરખું સારી રીતે સ્વસ્થ રાખ્યું. અને એ કે હું જોઈ કે હું કેવી ટ્રોમા સાથે મોટી થઈ છું, આપણે બંને એમ જ મોટી થઈ છું, પણ મારા ઉપર કેવી અસર થઈ છે, મેં મારી જિંદગી સારી નથી બનાવી, તો તારી જિંદગી કેટલી સરળ છે. તો બીજી બેન એને જવાબ આપે છે કે કેમ કે તે મને પ્રોટેક્ટ કરી હતી, અત્યારે ખબર નહોતી પડતી, પણ તું મારા બદલે પોતાની જાતને વચ્ચે મૂકતી હતી, તું મારી હેલ્પ કરતી હતી, તું મને સ્કૂલે મૂકવા જતી હતી, તારી કારણે હું સારી રીતે મોટી થઈ છું. એ બે બંને બહેનો છે, એમના પપ્પા છે જેમણે બરાબર રીતે નથી મોટી કરી, અને એ પપ્પા અત્યારે એક સારા ડિરેક્ટર છે, એક સમયના સારા ડિરેક્ટર છે, અને એ ફરી પોતાની એક ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. એમાં એની દીકરીને નોરા, એક દીકરીનું નામ છે, એને લેવાનું વિચારે છે, પણ એની જગ્યાએ એક હોલિવૂડ એક્ટ્રેસ આવી જાય છે. સેન્ટિમેન્ટલ વેલ્યુ ફિલ્મનું નામ છે. કાન 2025માં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ ફિલ્મને મળ્યો હતો. મેં ઇફીમાં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇફીમાં મેં એ ફિલ્મ જોઈ. ઘર સાથે જે સેન્ટિમેન્ટલ વેલ્યુ જોડાયેલી છે એની પણ સાથે વાત છે, અને મૂળ તો બે બહેનો અને એના પિતા સાથેના સંબંધની વાત છે. ધીમે ધીમે ખબર પડે છે કે એ પિતાના મમ્મીની વાર્તા છે, પછી ખબર પડે છે કે તો નોરા એની દીકરીની વાર્તા છે, અને એના પિતા ડિરેક્ટ કરે છે, થોડું ડિરેક્ટ કરે છે, ઘરમાં ડિરેક્ટ કરે છે. સેન્ટિમેન્ટલ વેલ્યુ અગેન એની વાત છે, સંબંધોની વાત છે.